નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકા ઘોષિત કર્યા બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઘણી જગ્યાએ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે, પરંતુ લાઇબ્રેરી નજીક ફ્રૂટની લારી ચલાવતા ઇસમો માટે કોઈ કાયદો કે વ્યવસ્થા લાગુ પડતી ન હોય તેવું સામે આવ્યું છે। નવસારીની મહાનગરપાલિકા ઘોષિત કર્યા બાદ શહેરમાં ચારે તરફ વિકાસના કામો અને ડિમોલિશનની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે। ગત અઠવાડિયે મ્યુનિસિપલ કમિશનર સહિતનો એક કાફલો લાઇબ્રેરીથી એસટી ડેપો સુધી સર્વે માટે નીકળ્યો હતો અને ત્યારબાદ લાઇબ્રેરીથી ડેપો સુધીના વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી બાબતે પગલાં લેવામાં આવ્યા હતા, પરંતુ હાલમાં જ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ દ્વારા લોકાર્પણ કરવામાં આવેલી લાઇબ્રેરી નજીકની નવનિર્મિત કન્યા શાળાના મુખ્ય દરવાજા પાસે એક જ ઇસમ દ્વારા મૂકવામાં આવેલી એક જ 3 જેટલી ફ્રૂટની લારીવાળાને પાલિકાના કોઈ પણ કાયદા કાનૂન લાગુ પડતા ન હોય તેવું નજરે પડે છે। આસપાસના લોકોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં આ લારીવાળાની ખુલ્લી દાદાગીરી ચાલી રહી છે અને ત્યાં એની આસપાસ કોઈ વાહન પણ પાર્ક કરી શકતું નથી, જ્યારે વધુમાં લારીવાળા દ્વારા સામે આવેલી કસ્ટમ ઓફિસની જગ્યાનો પણ કબજો કર્યો છે અને રાત્રિના સમયે તેનો તમામ સામાન અને લારીઓ કસ્ટમ ઓફિસના પ્રાંગણમાં વ્યવસ્થિત રીતે પાર્ક કરવામાં આવે છે। ત્યારે આ અંગે મ્યુનિસિપલ કમિશનર સહિત પ્રથમ ઓફિસના લાગતા વળગતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે અને આસપાસના સ્થાનિકોને લારીવાળાની દાદાગીરીના લીધે મુશ્કેલીનો અંત લાવવામાં આવે તે જરૂરી બન્યું છે। અસરગ્રસ્ત લોકોના જણાવ્યા પ્રમાણે આ લારીવાળો લોકોને એમ કહે છે કે નવસારીની પોલીસ કે પાલિકાનું તંત્ર તેનું કંઈ બગાડી લે તેમ નથી, ત્યારે આ પ્રકારની દાદાગીરી પાછળ કોનો હાથ છે તે પણ તપાસનો વિષય છે। રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।